કરતા હરતા એટલે શું? સ્વામીજી અર્થ કરે છે. 1973 ના ગોષ્ઠીને આવા છે. કેટલા વર્ષ થયા? 52, 54 વર્ષ. એટલે 52, 55, 25, 52 વર્ષ પહેલાની વાત છે. ભગવાનને કરતા હતા માનો તો સમજણપૂર્વકની સહનશીલતા અને અપાર ધીરજ પ્રગટી જાય. દેશકાળે પ્રારબ્ધની અવસ્થાને લોકો સહન કરે છે. કઈ રીતે? પ્રારબ્ધને વશ થઈને બધું દુનિયા સહન કરે છે. ઘરવાળાનું ગમાડે, છોકરાનું ગમાડે, બોસનું ગમાડે. એ પ્રારબ્ધ વશ કહેવાય. શું કહેવાય? સહન કરે. બોસની દાદાગીરી પણ સહન કરે. એ પ્રારબ્ધ વશ કહેવાય. પણ સ્વામી કે સમજણપૂર્વકની સહનશીલતા. સરસ અહીં સમજાવશે તમને. સમજણપૂર્વકની સહનશીલતા એટલે શું? દરેકમાં સ્વામીજીને જોઈ અને એ વસ્તુ ગમાડીએ. સ્વામીજીનું કેવું ગમે? એવું ભક્તોનું ગમે. એનું નામ સમજણપૂર્વકની સહનશીલતા. ડિટેલમાં સરસ્વતી સમજાવશે.